આજે આપણે ઈ ના ઉચ્ચારણના નિયમોનો અભ્યાસ કરીશું। અંગ્રેજી ભાષામાં ઈ અક્ષરના ઉચ્ચારણ માટે ઘણા નિયમો છે। અહીં કેટલાક મુખ્ય નિયમો અને ઉદાહરણો આપેલા છે। તો ચાલો જોઈએ। નિયમ 1। જ્યારે ઈ શબ્દના અંતમાં હોય। જ્યારે ઈ કોઈ શબ્દના અંતમાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે મૂંગો સાયલન્ટ રહે છે અને તેનો ઉચ્ચાર થતો નથી। આ સાયલન્ટ ઈ અક્ષર તે શબ્દમાં રહેલા સ્વરના ઉચ્ચારણને લાંબો બનાવે છે। ઉદાહરણો। 1। ટેક અહીં એ નો ઉચ્ચાર એ જેવો થાય છે। 2। બાઇક અહીં આઈ નો ઉચ્ચાર આઈ જેવો થાય છે। 3। યુઝ અહીં યુ નો ઉચ્ચાર યુ જેવો થાય છે। 4। હોમ અહીં ઓ નો ઉચ્ચાર ઓ જેવો થાય છે। નિયમ 2। જ્યારે ઈ એક જ શબ્દાંશમાં હોય। જ્યારે ઈ કોઈ શબ્દમાં એકલો સ્વર વોલ હોય ત્યારે તેનો ઉચ્ચાર ટૂંકો અને ઝડપી થાય છે જે ગુજરાતી એ જેવો સંભળાય છે। ઉદાહરણો। 1 પેન 2 મેન 3 લેગ 4 10। નિયમ 3। જ્યારે ઈ નો ઉચ્ચાર ઈ જેવો થાય। કેટલીકવાર ઈ નો ઉચ્ચાર લાંબા ઈ સ્વર જેવો થાય છે। આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ઈ બે વાર જેમ કે ડબલ ઈ માં અથવા ઈ એ ની જોડીમાં આવે છે। 1 ડબલ ઈ માટેના ઉદાહરણો। સી ફીટ ગ્રીન। 2 ઈ એ માટેના ઉદાહરણો। ટી રીડ લીફ। નિયમ 4। જ્યારે ઈ નો ઉચ્ચાર અ જેવો થાય। કેટલાક શબ્દોમાં ખાસ કરીને અનસ્ટ્રેસ્ડ શબ્દાંશમાં ઈ નો ઉચ્ચાર અ જેવો થાય છે। ઉદાહરણો। 1 કેમલ અહીં બીજા ઈ નો ઉચ્ચાર અ જેવો છે। 2 ઓપન અહીં બીજા ઈ નો ઉચ્ચાર અ જેવો છે। નિયમ 5। ઈઆર અને ઈડબલ્યુ ની જોડી। 1 ઈઆર જ્યારે ઈઆર જોડીમાં આવે ત્યારે તેનો ઉચ્ચાર સામાન્ય રીતે અર જેવો થાય છે। ઉદાહરણો। 1 ટીચર 2 પેપર। 2 ઈડબલ્યુ જ્યારે ઈડબલ્યુ જોડીમાં આવે ત્યારે તેનો ઉચ્ચાર યુ જેવો થાય છે। ઉદાહરણો। 1 ન્યૂ 2 ડ્યુ। આ નિયમો અંગ્રેજી ભાષામાં ઈ ના ઉચ્ચારણને સમજવામાં મદદરૂપ થશે। જો કે અંગ્રેજી ભાષામાં ઘણા અપવાદો પણ હોય છે તેથી શબ્દોનો યોગ્ય ઉચ્ચારણ શીખવા માટે પ્રેક્ટિસ અને સાંભળવું પણ ખૂબ જ જરૂરી છે। આજના માટે આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોમાં।